આ રીતે કરતા ન હોય. અહીંયા મેં તમને કીધું હતું કે 9 વાગે તમને બોલાવી દઈશ. માણસ આવી ગયા. મેં રાત પણ જોયો તો ના. ભાઈ કામ હતો ભાઈ જવો હતો છે. કેટલા પૈસા ફરક ખબર છે કેન્દ્રના? જે હોય આજથી 6 ગાડીથી કામ થાય. તમારા જે ઉપરી અધિકારી છે ને એને બોલાવ્યો તાત્કાલિક. હું અન્ન અને જળનો અત્યારે ત્યાગ કરું છું. જયલકી રોજ નહીં બને ત્યાં સુધી ત્યાગ કરું. આ જગ્યા પર બેસી રહીશું. એ તમારા અધિકારીને તમે વાત કરો ને બોલાવો તાત્કાલિક. તમે સ્થળ ઉપર બોલાવો કામ કરવાની. કે સંપૂર્ણ કામ તમે જવાબદારી લો છો. તમે જવાબદારી લો છો. એની જવાબદારી છે. પૂરેપૂરું કામ કરવાની જવાબદારી છે. તારી કોઈ ઓથોરિટી છે અત્યારે કે 10 ગાડી મંજૂર કરવાની ઓથોરિટી છે? તો પછી કેવી રીતે કરવાનું? ના કે છે સાંભળો એને 6 આજનું 6 ગાડીનું કામ સાહેબ તમારી બધી જ વાત બરોબર. તમારી વાત સાચી છે. બધી સાચી. તમે કહી શકો ને કે આટલી ગાડી જોઈશે. હા હું પોલીસ સ્ટેશને બેઠો. કહી શકો છો ખરા, પણ તમે ફરવાઈ શકો છો. જેમ સાહેબે તમને કીધું કે અત્યારે તમે કહેશો કે 10 ગાડી જરૂર છે, તમે ઓર્ડર આપશો નહીં દાડે. એ પણ મુખ્ય અધિકારી ભોગવવી પડે છે. ઉપર ફોન બીજી આવશે. સાહેબ અને તમને 5 ગાડી નાખી એનો કોઈ મીનિંગ નહીં. તમને શું જાતે મળે તો લાસ્ટ ટાઈમ ખબર છે આ એસબીઆઈ સામે શું કામગીરી ચાલતી હતી? તમે હું બધું સારી રીતે જાણીએ છે. ત્યારે પણ તમારથી કોઈ નિરાકરણ નથી લાવ્યું. અત્યારે તમે નિરાકરણ લાવવા. શું નામ તમારું? સુખરામભાઈ. નમસ્કાર સર. આ સુખરામભાઈ તમારું શું છે? એનો શું હોદ્દો છે એનો? સુખરામભાઈ તમારા અરે વર્ક અસિસ્ટન્ટ છે. શું કરવાનું? એનો પાવર છે કે આ રસ્તામાં એને શું આટલી ગાડી 20 ગાડી નાખવાની પછી ગાડી કોઈ ઓર્ડર છે નહીં કરતો તમે આપ્યો અધિકારીને કે તાત્કાલિક કરવાનો? તમારું બજેટ છે? આપણી પાસે બજેટ છે? પેલું બજેટ છે નાખવાનું? ઓકે. આ કાયદાપાલિકા એકદર પીએસઆઈ સાહેબ વાત કરે છે આટલા જિલ્લાના. અમે એક બાજુ હવે એમનો મારી વાત સાંભળો. 6 ગાડીને એને પરમિશન આપી છે. તમે સાહેબ મેં વાત કરી જયમીન અધિકારી છે સાહેબ. મેં જયમીન આ જયમીન એ છે. જયમીન ડેપ્યુટી છે. આ કાર્યપાલક ભરૂચ જિલ્લાના કાર્યપાલક છે. જમીનભાઈ તમે જે વાત કરીને તે જ છે. આ અધિકારી મેન છે. કઈ વાંધો નહીં. આપણે અધિકારી હું નહીં માનતો ને નીચેના હોદ્દાને માની કહેવાય. એવી વાત નથી. સાહેબ કામ છે ઇઝ ગોઈંગ ઓન છે. એમને 6 ગાડી આજની તારીખમાં નાખે છે. ના ના હું અત્યારે જીતું છું. અત્યારે તમારા અધિકારીઓ બોલાવો એ જગ્યા પર. સ્થળ ઉપર અત્યારે બોલાવો. ના બે ગાડી આ તો અધિકારીએ બોલાવો અને જેટલી જરૂર છે કમ્પ્લેન્ટ માટે બધું કામ કરાવો. અપ ટુ ડેટ જ. કાલે 2 ગાડીઓ 4 વ્હીલર ફસે ખબર છે તમને? હવે એક વસ્તુ છે, આજ ગઈકાલે અમે જાહેરાત કરી આંદોલન ને તમે આજે આવો. આટલા દિવસથી કઈ ગયા હતા તમે લોકો? અત્યાર સુધી કઈ ગયા હતા તમે? આટલા દિવસથી તમારે પેટનું પાણી ના આવતું હોય? અરે ભાઈ વિઝિટ ના કરવાનું, કામ કરવાનું હોય. આંદોલન પૂરું થાય તમે કામ બંધ કરી દો. અરે આખો રોડ જ ડેમેજ છે. તમે ધ્યાન શું આપ્યું ત્યારે થતું હતું? ત્યારે કામ થતું હતું ત્યારે તમે ધ્યાન નથી આપ્યું. બજેટ છે બજેટ તમારા મુખ્ય અધિકારીને કે બોલાવો. બોલાવો અત્યારે બોલાવવા પડશે તમારે. ફોન કરો જે કરવા એના ઉપર. સાહેબે કીધું કે માર નાખીને અમે આ આંદોલન બંધ કરેલું હતું. 10 આ સાહેબને કહેવાથી 10 વાગ્યા સુધી રાહ જોઈ છે. રાખીએ છે પણ તમે કેટલી ગાડી નાખવાના છે તે નક્કી કરો ને તમે નક્કી ઓથોરિટી લેવા ને આજે જ બોલાવો તમારા અધિકારીને. નોકરી અધિકારીને કરવું થાય. એ કરવાના છે. એનું કામ 6 ગાડીનું આજ માંડ 6 પૂરતું થશે. બીજી કાલ તમે તમારા અધિકારીને ઉપરી અધિકારીને ફોન કરો કે અત્યારે જ આવે. ના વાત થયેલી નહીં. જાહેરમાં કરો. આ બધા મીડિયા સામે જાહેર બોલાવી લો અધિકારીને ને ચીફ ઓફિસરને બોલાવો અહીંયા આગળ. અમે પબ્લિક માટે કરીએ, તમારા પોતાના માટે નથી કરતા. અમારી ગાડીઓને એક્સિડન્ટ થયા તમે કાઢી છે ગાડી અમે ખુશ. અને સાહેબ બીજી વાત,
જે સર્વિસ રોડની ગટરો છે જ્યાં બેસી ગઈ છે, અવારનવાર અકસ્માત પણ થયા છે, તો સીએ સાહેબને પણ બોલાવો, ચીફ ઓફિસરને હવે બોલાવો અહીં હાજરમાં. ચીફ ઓફિસરની પણ જવાબદારી બને છે કે સર્વિસ રોડ પર જે કઈ ગટરો બેસી ગઈ છે એનું સમારકામ એમને કરાવવાનું હોય છે. એ ગટરમાં કોઈ પણ ઉતરી ગયું, કાલે કઈ પણ થયું તો માનહાનિનો ગુનો એમની પર દાખલ થશે ને તમારે પોલીસ કાયદા તરફથી જ કરવામાં આવશે. કોર્ટ કાર્યવાહી કરો તમ તારે, અમને કઈ વાંધો નહીં. પણ કોર્ટ કાર્યવાહી પણ સાહેબ આજ વસ્તુ ના થવા દેતા હોય તો કોર્ટ કાર્યવાહી કેમ ના કરે? અત્યારે અહીંયા આગળ. તમે અહીંયા આ બધી વસ્તુ જે તે કન્સર્ન ઓફિસ હોય ત્યાં તમે કરો, અહીંયા પોલીસ સ્ટેશન સાહેબ અમારે તો ત્યાં જે રોડ ખંડિત થયો છે ને ત્યાં જ કરવું છે. તમે અહીં આવ્યા એટલે અહીં લાવ્યા. તમે તમારા અધિકારીને બોલાવો. મારી વાત સાંભળો. હા, અહીં લાવ્યા એટલે અહીંયા બેઠા છે. બનાવો, ફોન કરો, અધિકારીને બોલાવો. અહીંથી નહીં ઉભો થાઓ, એટલું યાદ રાખજો. અરે અધિકારીને બોલાવો, લેખિતમાં તમે આપી દો, લેખિતમાં આપી દો. વાહન અને જળનો ત્યાગ કરું છું અત્યારે. જે લગી કામ નહીં થાય ને તે લગી આ તમને સ્પષ્ટ સૂચના આપું છું. ને જે બી થશે તે તમારા પ્રશાસનની જવાબદારી રહેશે. અમારું આંદોલન શાંતિપૂર્વક જ હશે, પણ તમે અધિકારી લાવો. કોઈ અમે તમને અડચણ થવાના નથી. અમારે જે લોકોની તકલીફ પડી રહી છે એ લોકોના માટે આ રોડના કામ માટે બેઠા છે. કોઈ તમને અમે પર્સનલી થાય છે. એના પાવરમાં નહીં. હોય, એના પાવરમાં એમને જે આજે ઓથોરિટી આપી છે કામ શરૂ છે કરાવે છે. એમ નહીં સાહેબ, એટલે એ અધિકારીને બોલાવો ને. લેવા માટે થઈને તમે કરો છો. ના ના ના, એ ખોટી વાત છે. એ ખોટી વાત છે. કામમાં હશે એટલે મેં આવ્યો જ છું. ના 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 ના. કરે છે, આ મોટો એક્સિડન્ટ થઈ ગયો, કારણે મેળ પડ્યો. આમાં જે હશે એ જે જશે એ ક્યાં ના પાડે સરકાર. બસ લેખિતમાં લઈ લો કે રોડ તાત્કાલિક સમારકામ કરો જેટલા જરૂર પડે. કઈ કર્યું છે? ઓ ભાઈ, ઓ ભાઈ, કરવા ખાતર કરેલું છે. ઓ ભાઈ, તમારી જોડે હું જ જાતે ત્યાં બેઠો તો તમે ને આપણે બંને એવું હસતા હતા તમે કે આ તો જો રોડ, તમે હસતા હતા યાર. તમે કેવી વાત કરો છો કે આપણે કમ્પ્લીટ કરાવ્યું છે? હું તમારી સાથે બેઠો હતો ત્યાં. થઈ ગયું ને. એકલો ગોચ વાળો છે ભાઈ. ચાલ ભાઈ, સાહેબ ઓર્ડર ઓર્ડર લખી આપી દો. બસ લેખી આપી દો. ના ઉભા રહો, યાર, ખેંચો ના ખેંચો ના ખેંચો ના ઓપરેશન કરે. તારા પાવર લખી આપી દો. બસ. પાવર લઈને આવ્યો હોય તો આપી દો. તમારે જીસીબી લગાવવા જોઈએ, લેવલિંગ કરવા માટે મેટલ પૂરવા જોઈએ. કશું છે તો નહીં. શરૂ છે અત્યારે કામ શરૂ છે. આવું શું ને સાહેબ કશું શરૂ નથી, આ લોકોનું કામ અઘરું પણ છે. એના માણસો છે બધું પતી જાય. આપણે લખીને આપી દે. અમે રોડ આ 2 દિવસમાં પૂરે પૂરા પૂરીશું. ટિકિટ તો હાલે ચાલ. આપી દે. એ સરકારી કર્મચારી છે, એ લેખિત પણ સાહેબ સાહેબ કે છે કે ભાઈ કામ શરૂ છે. એમને ને એમના અધિકારીને જવાબ આપવા દો ને. તમારા અધિકારી તમે જવાબ આપો આ બાબત પર લેખિતનો. વાત કરો તમારા અધિકારી. ઓથોરિટી આપી છે ને ઈ કે જ છે. કોમ્યુનિકેશન નહીં એવું થોડી કઈ. હજી તમને કહું છું, ઓથોરિટી આપી જ છે કે તમે પાવર આપ્યો તને સાહેબ. ત્યારે પાલક સીએમ જે આપ્યો છે. ભાઈ 50,000 ફોન કર્યું છે નાખવાનું મળે. હાલની કન્ડિશન પ્રમાણે અમે કામ કરાવી દીધું. એ તો કે છે પછી હા અમને ઇન્ટરવ્યુ બધું પૂરું કરવાનું. હાજર થવું જોઈએ, હાજર થવું એ ભાઈ 6 માણસ 6 ગાડીની વ્યવસ્થા લેબર આ તે મારી સાથે કામ કરે નથી કર્યો એવો પ્રશ્ન નથી અત્યારે. આ તો ખાલી માઇલેજ લેવા માટેની વાત છે. ભાઈ 50 ની 100 ગાય નાખવી પડશે. આ પણ એ ક્યાં ના પડે છે. પાકું લઈને ભાઈ કરાવજો. એવા કે બોલાવે પાવર ડ્રાઈવર લઈને લઈને આવી જજો. ભાઈ તને ઓથોરિટી આપી સાહેબે આ પોલીસ લઈ લો સ્ટેશન ચાલ ઇન્ટરવ્યુ લઈ લે કમ્પ્લીટ. લો आई गए जेसीबी बच्चों का घर वाले पेला ड्राइवर ने तो ओळखे જ છે ને. એનો કમ્પ્લીટ લઈ લો એનો ઓથોરિટી આપી. હા અહીંયા આવી ગઈ છે. એને લેવલ કરાવી દે ને આપણે લાસ્ટ ઓલ કરાવી તો બહાર નીકળી જાય અને સાઈડ વાળા માટે વચ્ચે લઈ જજો. મેં આવું એવું થાય છે કોપ જોઈ લે પહેલો જો થઈ જાય ક્રોપ થઈ ગયો. હા આવું તો જોઈ લે પહેલો પછી તો નીચેથી કરું તો ઉપરથી કરું બોલ. બોલો ચાલ ને યાર બોલો ભાઈ તમે કયા ખાતામાંથી આવો છો? નેશનલ હાઈવે બધું 64 નંબર. આ બાજુ જોઈને બોલ. આ બાજુ જોઈને બોલજો. કયા ખાતામાંથી તમે આવો છો? નેશનલ હાઈવે ભરૂચ થી. શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેજ કરવા માટે આવ્યો. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ થયો તે લગીન
પેજ કરેલું જ છે. તમારો શું હોદ્દો છે? વર્ક આસિસ્ટન્ટ. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6. 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ એમાં હા 2 દિવસમાં થઈ જશે. સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટ ને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હોય થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. તો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ફરી ખાડો વધારે ઊંડો થશે. ના ના તો મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન કર્યું. કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ કઈ નહીં હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવારા, એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. અમે આપનું નામ? 6 ગાડી નાખશો બરાબર છે અને જે એસજી ખરાડિયા. જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના ના આવશે ને, જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? ઉપરના કહ્યા પ્રમાણે અમે કામ કરશું. આપનું નામ? એસજી ખરાડિયા. હવે એની જે કહેવાની પેલી હતી એ પૂરી થઈ ગઈ છે. એને જવાબદારી લીધી છે. તમે કીધું આજથી શરૂઆત મંજૂર છે તો કે એનો વર્ક ઓર્ડર છે? તો પ્રોસેસ ચાલુ છે. દરખાસ્ત ચાલુ છે એવું છે? ના 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 એમ તો એને મંજૂર આપી દીધું. મેં ગુજરાત રોડ મંજૂર દરખાસ્ત કરી દીધી. ગુજરાતના કર્યા જ નહીં. ગુજરાત દરખાસ્ત થયા પછી મહેન્દ્રસિંહ જે વસ્તુમાં વિષયમાં ગ્રાન્ટ આપી ફરવાઈ તે બોલ્યું. મહેન્દ્રસિંહ ચાલો યાસીન ચાલો રેડી ભાઈ તું હશે તો આજ રોજ અમે આંદોલન કરવાની ગઈકાલે ચીમકી આપી તેના બોલજે. તને કેવું અનુભવ એવું કે છે મને ભાઈ? બધાને ઉભા છે કે રેડી? કોઈ બોલશે ના બોલતા રેડી ગેડી સ્ટાર્ટ. આવતીકાલે અમે નેશનલ હાઈવે નંબર 864 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે. આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને, પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે. તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ. અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો. તો ધારાસભ્ય શ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી. શું મારો આ પ્રશ્ન છે. ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહી છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે. ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ. જો એમને એટલી નૈતિકતા બચી હોય તો આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું. ધારાસભ્યશ્રીને એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે. એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે? આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે. અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને
હાર પહેરાવા જઈશ વાતે ને ગાતે, ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ. બરોબર, આટલું જ કેવું છે મારે. અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું. જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને, ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે. અસ્તુ. બાપુ આ એટલી લાંબી પ્રોસેસ છે ને કે આની ટર્મ પૂરી થઈ જાય પણ આ કામ ચાલુ નહીં થાય.